લગાવો વિષ્ણુ ભગવાનના લગાવો મારી કાળકાના રામ થાવ માતા સુતારી પેઢીની મારા દિવસ થતા નથી તું તારું દુઃખ કરે છે ને મારું દુઃખ સને હું કરીશ કે જાઓ કોમન વાળા માં તમે જે કહો છો કરું છું એ સમાધાન રસ્તો બતાવશો તે કરશું બસ તું પેલા સમજ તો ખરી જો આ તું સમજી સહી છે તો તારા તું તારા દીકરાને કશું બતાવવાનો નથી જો કદાચ તારો સમય પાક્યો ને કારણ કે હું કાળકા છું ને જેના ઘરે એનો સમય પકાવી અને એને આવું પડશે એટલે તું વિચાર કર તું તારી દીકરીને દુઃખ લઈને આવ્યો ને પણ હું તારે શું કહું છું કે તારા વંશનું વિચાર કદાચ મને પોળ દેખાતી હોય લાકડા વાળું ઘર દેખાતું હોય અને લાકડાના ઘરની બહાર 3 ફૂટની જગ્યા તારી દેખાતી હોય અને એક જ દરવાજો પડતો હોય દરવાજામાં જાય એક જ રૂમ પડતો હોય અને પાછળ જવાના બીજા 22 મકાન પડતા હોય એ દેખાતું હોય તો તારા વંશના મેલાની 4 ભાઈની માતાઓ કાળકા છો અને મને તમે નાખીને બેઠા છો અમને ભૂદેવીની બી નાની ખબર નહીં હતી માં વિષ્ણુ ભગવાનના ફોટા છે ને કાનુડાના ફોટો છે હા છે રામાપીરના ફોટા હોય ને કે સાંઈ બાબાના ફોટા હોય ને મારી કાળકાનો એકય ફોટો મને દેખાતો નથી મને દેખાતો હું નિરંજન નિરાકાર મશાણી મેરડીના પાવાની દેવી કાર્યોડું છું મારા તમે થયા નથી બોલ હું કરું કે બોલ તને દુઃખ પડ્યું વ્યાજબી પડ્યું ને પડ્યું માં મને બહુ દુઃખ પડ્યું ના સ્વીકાર તારા કરતા બુદ્ધિશાળી કહેવાય ને આના પગે આગળ આ દીકરી આ બુદ્ધિશાળી કહેવાય મને ખબર છે કે દેવ અમે રોજ અમારે દીવા કરીએ ને ત્યાં દીવા કરીએ ઘંટામાં દીવા કરીએ તો અમે ઘરેથી બી નીકળીએ ને એટલે છોકરી કે અમૃત બાપાની મસાણી પેલું નામ લઈને જાય બહાર નીકળે લઈને પગે બી લગાવીએ ત્યાં તમારી ત્યાંથી પેલું કરતા ત્યાંથી ને પછી દુઃખ 50% દુઃખ ઘટેલું હા ઘટી ગયું 50% દુઃખ તારું મટાડ્યું જો તમારે 100% મટાડવું હોય ને તમારે 100% તો મને પાવાગઢ મળવા મળવા તો જો મેં શું કીધું માતા પાવાગઢ છે તારી પાસે કશું છે નાની મળે માં તું મને હું આલી એક તો મને બનતું વાગી તમે જે કહો છે માં એ નહીં મારી પાસે આખો પાવાગઢ છે એનાથી મોટું તારી પાસે ગિરનાર તો નહીં હોય ને અને ગિરનાર બતાવશે તો મારા મહાદેવનો હિમાલય બતાવી હવે હિમાલય તો મોટું શું બતાવે દેશ હોય તો વિદેશ હોય જો જાગો દેશ હોય તો વિદેશ આયા કારણ કે દુઃખ છે અરે હું મળી તો મળી કારણ કે દુનિયા તો બધા સાથ તો કોઈ બતાવતું આવો નથી કોઈ નથી બતાવતું માં તમારે સમયસર દેવના સમાધાન કરજો ને તો તમારો વંશ તો એક બાજુ રહ્યો તમે હરખી રીતે જીવી પણ નહીં શકો અને હું તો એ માતા છું કે તું ગાડી લઈને તારી દીકરી મૂકવા જાય તો પાછળ બેહવા વાળી